રામ જય માતાજી કેમ છો બધા મજામાં? તો બધા મજામાં દીશો ને આપણા વ્લોગ જોઈ બધા મજામાં દીશે. તો અત્યારે વાગી ગયા 2 અને આપણે તો 12 વાગે કામેથી છૂટી ગયા હતા, પણ હું નરસિંહ કાકા બે ગયા હતા સધારકા ગામ. આપણા સબસ્ક્રાઈબરે કંકોત્રી આપી હતી તો જમવા માટે ગયા હતા. તો આજે 22 તારીખ થઈ ગઈ અને આપણે અયોધ્યા ઉદ્ઘાટન હતું રામનું. આજે 12 મહિના પૂરા થઈ ગયા. તો ગયા વર્ષે તો અમારે રામ રાવણનું આખ્યાન કર્યું હતું ને જે એમના પૈસા આવ્યા હતા એ અમે રામ, લક્ષ્મણ, કૃષ્ણ ભગવાન એની મૂર્તિને ચાંદીના મુંગટ કરાવી દીધા. જે પૈસા આવ્યા ને ગામમાં સેવક રામ સમજતા અને ઓણ તો એ આયોજન કંઈ હતું નહીં, પોર હતું અને આપણે કંકોત્રી પણ બધાને બાંટવા ગયા હતા પોર તો. એટલે આજે તો આપણે જો રામ બોર લાયા છે. રામ ભગવાનનો તહેવાર હતો એટલે જુઓ કે સબરી વાટ જોઈને બેઠી હતી એ બોરા રામને પણ વાલા હતા, તો આપણને વાલા જોઈને રામ બોર લઈને આવ્યા છે. જબલું નરસિંહ કાકાને આપ્યું પાર્સલ, તમે પણ લઈ જાઓ અને એ પણ વિડીયો ઉતારશે વિડીયોમાં આવે તો. અને અમે જે હતા જમવા કાકો ભત્રીજો બે, કેમ કે આપણા સબસ્ક્રાઈબર છે ને એટલે એમને કંકોત્રી મોકલી હતી અશ્વિનભાઈ તમારે આવવાનું જમવાની પણ મજા બહુ આવી. અને અહીંયા આપણે ફોન કારખાના આરે નહોતા લઈ ગયા એટલે વિડીયો શૂટ નહોતો કર્યો, વ્લોગ બનાવવાનું હવે શરૂઆત કર્યો. તો હાલો વિડીયો જોતા રહીજો. જો રામ બોર પણ લઈ લીધા અને બપોરે તો આપણે અહીંયા જમીને આવી સધારકા જમવાની બહુ મજા આવી ગઈ. ભજીયા હતા, કીડા ને અલગ જાતની થાળીમાં હમાય એવું નથી, મસ્તીની મજાની. આપણે મોહન થાર હતો, અમે તો જાઈતના બેઠા પણ વિડીયો શૂટિંગ થાય એવું હતું ને, ફોન આપણે આયર નતા લઈ ગયા, વિડીયો શૂટિંગ કરીને તમને દેખાડે તમને પણ મજા આવે. સબસ્ક્રાઈબરે પણ કીધું કે અશ્વિનભાઈ વ્લોગ બનાવો, વ્લોગ આપણે બનાવ્યો નહીં કેમ કે ફોન આપણે હારે લઈ નતા ગયા તે માટે વ્લોગ ન બનાવ્યો. તો આજના વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે ને રામ આયેગા તો અંગના સજાઉંગા, દીવડા પણ છે સજાઉંગા એટલે રામ આયેગા આંગણું સજાવવાનું એવું બધું. અને સબરી જો આવા બોર વીણી રામ તો ખાઈ જતા હતા સબરીના હેઠા બોર, લક્ષ્મણ ગયા ને એ નાખી દેતા. ચાલો વિડીયો જોતા રહ્યો. હવે આપણે આપણી વાડી આવી ગયા છે ને વાગી ગયા 8:30. બપોરા પાણી તો કરી લીધા હતા, આપણે જમવા ગયા હતા અહીંયા કણે. તો અત્યારે આપણી વાડી આવ્યા જાય પાણી વારે મારા કાકા ઘઉં વાવેલા છે અને એમાં જીરું વાવેલું છે. તો અહીંયા રસ્તામાં જ આપણે જતા હતા બ્લોગ બનાવવા બકાલા પેસ્કે. અહીંયા મારા કાકા પાણી વારતા હતા, મેં કીધું લાવો, એ તો માવો ખાતા નહીં પણ એને દાણાદાર દેતા જાય, આપણે માવો ખાતા નથી. આમ બગદાણા ઇન્કા ગયા હતા ને ત્યાં તો ઘઉંમાં ડુંડીઓ આવી જાય, અહીંયા તો પારા ટાંકાઈ નથી, હવે પારા ટકાણ. હાલો તો એની આગળ મુલાકાત કરી કેમ ખળવામાં મોડા પીડા. જો પાણી વારે કાકા, કેમ પાણી ઓછું આવે એમ ને? અહીંયા બગદાણા ગયો ઇન્કા તો ઘઉંમાં ડુંડિયું પોંક થઈ ગયો. એમ આપણે મોડા વાયા છે એવું એમ ને? શું નીંદે હે? ઝૂલો ની જીરું ની શું રાખવા તમને એટલે ત્યાં દેખી ગયો એટલે થાય. હું આમ વિડીયો ઉતારો બકાલાનો જતો ચિત્રામાં હજી જાઉં છું, આ તમને દેખી ગયો એટલે. બગલા કેમ આટા મારે સના કાકા? એવું ઠેઠ અહીંથી પાણી આવે ને એટલે પરવા ઓછો પડે એવું થાય. લાઈન દાટ દીધી હોય કાયોક આવે નહીં, ફૂગો જ છે. આ જીરું બીજાનું છે મનસુખ અરે બાપા એમ જીરું મસ્તી. આ બધું એને ભાઈ ભાગવું ઓલું કુકડા કેન્દ્ર બચ્ચા હે ઉતારીએ એમ કોઈ છે કુતરો ન કાઢતું ને એ જ વાંધો પડે મને. અહીં હું તો પાછા વળી ગયો, અહીંયા ન કાઢતા ને કુતરા એમ. આપણે પછી વહીકા ઉતારશું બ્લોક. ટમેટા પાકી ગયા એવું બધું કેટલું પાવાનું રહ્યું એમ ને? આખો આડિયો આજ 12 મહિના થઈ ગયા અયોધ્યાના નહીં? અયોધ્યાનું ઉદ્ઘાટન હતું 22 તારીખ થયા છે, ઓલી 22 તારીખે હતું. પાણી વાળો એટલે આવા લુગડા પહેરવો પડે થીગડા વાળા. ખેતીમાં આમ જ હોય ને.
કાંઈક કાંઈ આ ટાઢું ન લાગે પાણી એમ ને મોટર ચાલુ હોય એટલે હાલો તો અહીં કૂતરા નહીં કડે ને આમને જવાનું ઓલી વાડીએ વિડીયો થાય જેતપેડા વાળી વાડીઓમાં જવાનું જો આ સીતરામાં દર્શન કરવા માટે આપણે આવી ગયા છે અને અમારે જો સીતરામાં મોતી જરા નીકળ્યા હોય ને એટલે પછી મીઠાની કોથળી પછી પાણીનું ટાઢોળ્યું એટલે આ ટાઢોળ્યું જો માટલું આવું લાવે ચાંદલા આવું બધું માનતામાં અહીં લાવે અમારે અને જો ટાઢું પાણીનું ભરેલું આંખ્યું કરેલું હજે જ્યાં છે એ ભાઈને મોડું થતું એટલે નકર તો વ્લોગમાં એને પણ સીન લે અને અહીંયા જાહેર પણ મોટી છે એટલે આ નરસિંહ કાકાની જૂનવાડી વાડી છે અત્યારે તો છે નહીં હવે તો બીજી વાડી અને તમે તો વિડીયોમાં જોવો જ છો નકર મારા પપ્પા એમ કહેતા હતા કે અહીંયા જામફળી થતી હતી અને લીમડા ઉપર ને બધે રમતા હતા મારા પપ્પા નનકા હતા ત્યારે એટલે અમને વાતું કરતા હોય આપણને કંઈ ન ખબર હોય તો અત્યારે હવન કરીને શ્રીફળ વધેર આવ્યા હતા અમારા જાલી ગામના તો કે લાવો આપણે દર્શન કરી લઈ અને આપણે જો આવ્યા હતા વિડીયો ઉતારો તો ડબલ કામ થઈ ગયું તાંદરિયાની ભાજી કીધું થઈ જાય છે એટલે તાંદરિયો લીધો અને ચિત્રામાં દર્શન કર્યા સૈત્રી સાહિત્યમ આવે પછી ગોકુળ આઈટમ આપણે આવતી ત્યારે સાહિત્યમ આવે ત્યારે બધાય બૈરા અહીંયા પાણી દૂધ હોય યામના ફરતું જાહેર ને આટો ફરીને પગે લાગે કુલેર કરે ગોર નાખીને એવું બધું બધા આવે દર્શન કરવા માટે આમ તો ચાલુ જ હોય 2 દિવસ 3 દિવસ એવી બધા માનતા માટે ચાલુ જ હોય જો મીઠાની થેલીઓ છે અને બંગડીઓ છે રૂમાલ બપોટી બધું એ માનતા લાવે ચાલો જય માતાજી મયુરભાઈ કેમેરામેન હા જય માતાજી જય માતાજી 11 વાગી ગયા 4:45 અને આપણે આવી ગયા છે બીજી વાડીમાં ત્રીજી વાડીમાં આવી ગયા કેમ કે ત્રીજી વાડી છે ખેતીવાડીનો વ્લોગ આજ તમને પાછો બતાવવાનો છે તો ફુલાવર ત્યાંથી તો હતું જાજુ અને આજ તો હવે છે ને અડધું કટિંગ કરીને ફુલાવરની ગોટીઓ બધી કાઢી લીધી અને ઢોરાને નીણમાં પાંદડા નાખી દીધા છે પણ હજી છે થોડી ગોટીઓ એ તમને દેખાડી દઈ જુઓ ઓલી ખેલ તો તમને બહુ દેખાતી નહીં અત્યારે તો જુઓ મસ્ત મજાનું ફુલાવર અને આમ ઢાંકી દેવું પડે કેમ કે તડકા તપે ને એટલે ઢાંકવું પડે નકર સીણમાં જાય જુઓ તાજી ગોટી ફુલાવરની અને કોબીજની ગોટી તમને દેખાડી દઈ જો આમાં આજે કાચું છે પાકી જાય ને એટલે આવું સફેદ થઈ જાય આવું જોઈ જવું પાંદડાને ઢાંકેલું રાખવું પડે તો આવી રીતના હતું જો આ સાઈડ બધે ગોટીઓ કાઢી લીધી અને ઢોરાને નીણમાં નાખી દીધી મોટા મોટા પાંદડા હોય અને હવે ફુલાવરની કોબીજ તો તમને કોબીજની હવે ગોટી બતાવી દઉં ફુલાવરની તો ગોટી તમને બતાવી દીધી તો ફુલાવરની જો આવી રીતના ગોટી જો આ નનકી ગોટી છે અને મોટી જો અને મોટી ગોટી બતાવતો ને પાછળનો કેમેરો કરીને કેમ કે આમ આપણે મોબાઈલ ઝાલતા આવડતું નથી બાકી તરબૂચ જેવી આવી ગોટી થાય તમને વિડીયોમાં બતાવું જો આ કોબીજની ગોટી મસ્ત મજાની આ મોટી ગોટી પાણી પણ લાગી જાય જો તાજા કોબીજની ગોટીઓ વિડીયોમાં જો કોમેન્ટ કરજો કેવી લાગે છે મસ્ત મજાના દડા જો પાંદડા હોય ને પછી આમ અલગ અલગ થઈ જાય પેલા આમ પહેરા હોય જો કમળ ભોઈને પાંદડું જો મસ્ત મજાનું અને અહીંયા વાલોય પેલા જો આવું થાય પછી અહીંથી મોટું થઈ જાય અને વાલોય ટમેટા જેવું પાકવા માંડ્યા છે ટમેટા તમને દેખાડી દઉં પણ શરબત પીતો પેલા ફુલાવર પણ તમને તાજું દેખાડી દઉં પછી એમ ઢાંકી દેવું પડે